ગુડ મોર્નિંગ. આપણે ચેપ્ટર નંબર 13 સંભાવના ચાલે છે, જેમાં આપણે લગભગ દાખલા નંબર 11 માં આવેલા હતા. 13.1 નો દાખલા નંબર 11 માં આવેલા 10 દાખલા આપણે આગળના વિડીયોમાં પૂરા કરેલા છે. તો દાખલા નંબર 11 જરા રકમ તમારી પાસે રાખજો, રકમ બહુ લાંબી છે એટલે. તો દાખલા નંબર 11 રકમ લખું છું. સ્વાધ્યાય 13.1 ચાલે છે. આપણે દાખલા નંબર 11 E is equal to તમને આપેલા છે 1, 3, 5. F is equal to આપેલા છે આપણને 2 અને 3. G is equal to આપણને આપેલા છે 2, 3, 4 અને 5. આવા આપણને E, F અને G ના ઘટકો આપેલા છે. એક સમતોલ પાસાને ફેંકવાનો છે. સમતોલ પાસો એટલે n બરાબર 6. 1, 2, 3, 4, 5, 6. તો સમતોલ પાસો એટલે n બરાબર 6 કહેવાય. હવે આપણે લાવવાના છે પહેલા E ઓફ E બાય F લાવવાના છે, પછી P ઓફ F બાય E લાવવાના છે. ઘણી બધી 3-4 વસ્તુ લાવવાની છે. પહેલા આપણે આ લાવવા હોય તો આના સૂત્રની અંદર E છેદ F આવે છે. તો પહેલા આપણે E છેદ F બાજુ મેળવી લઈએ અને પછી જ આપણે બીજા નંબરનો ઘટક ગણી આપણે. તો જો અહીંયા પહેલા E છેદ F, તો E નો અને F નો બંનેનો છેદ કરતો 3 આવશે. માટે P ઓફ E છેદ F 3 નામનો એક જ ઘટક 6 માંથી, 3 નામનો એક જ ઘટક 6 માંથી. પછી આના સૂત્રમાં P ઓફ E અને P ઓફ F બંને આવશે. તો E બરાબર આપણી પાસે 1, 3, 5 છે. તો P ઓફ E લેવા હોય તો 3 ઘટકો 6 માંથી એટલે 1/2. આપણી પાસે F બરાબર 2 અને 3 છે. તો P ઓફ F લેવા હોય આપણે, P ઓફ F તો 2 ઘટકો છે 6 માંથી એટલે 1/3. આમ પહેલા તમને E અને F ની જે જરૂરિયાત છે, પહેલા એક બે દાખલામાં આપણે P અને E અને F શોધી લઈએ. જેની જરૂરિયાત આવે તો આપણે G પણ આપણે મેળવી લઈશું. તો આપણને આ પ્રમાણે સંભાવનાઓ આપણે આના ઘટકો ઉપરથી સંભાવના મેળવી લીધી. હવે આપણો પહેલો પોઈન્ટ આપણે E બાય F લાવવો છે. આનું સૂત્ર છે P ઓફ E છેદ F અપોન P ઓફ F. આનું સૂત્ર મેં તમને અગાઉ શીખ્યું હતું. આ બે નો છેદ ગણ ઉપર આવશે, નીચેનો ઘટક નીચે આવશે. E છેદ F આપણી પાસે 1/6 છે અને P ઓફ F આપણી પાસે 1/3 છે. 1/6 into 3/1 1/2 આપણો જવાબ આવી ગયો. પહેલાનો જવાબ આપણને મળી ગયો. આની અંદર બીજો પોઈન્ટ માંગ્યો છે P ઓફ F બાય E. તો આનું સૂત્ર છે P ઓફ E છેદ F અપોન P ઓફ E લેવાના. આ બે નો છેદ ગણ, છેદમાં નીચેનો ઘટક. તો E છેદ F આપણી પાસે 1/6 છે અને P ઓફ E આપણી પાસે 1/2 છે. તો 1/6 into 2/1 1/3 આપણો પહેલાની અંદર જે બીજો સવાલ છે એ આપણને મળી ગયો. આ પહેલામાં આ પહેલો ઘટક છે, પહેલામાં આ બીજો ઘટક છે. ચલો એકવાર ધ્યાનથી જોઈ લો એટલે આપણે આગળ વધીએ. દાખલામાં ઘણી બધી વસ્તુ માંગી છે, સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું છું. ચલો રેડી? ત્યાર પછી આગળ આમાં માંગેલી બીજી વસ્તુ આગળ વધીએ આપણે. જો આપણે બીજો નંબર, બીજા નંબરમાં પહેલી વસ્તુ E બાય G માંગી છે. P ઓફ E બાય G. આનું સૂત્ર થશે P ઓફ E છેદ G અપોન P ઓફ G. તો આપણે E છેદ C અને P ઓફ G બંને લાવવા પડશે. તો G is equal to આપણી પાસે છે 2, 3, 4 અને 5. તો P ઓફ G ની વેલ્યુ આવશે આ 4 ઘટકો 6 માંથી 2/3. હવે E અને G નો છેદ ગણ E છેદ G. તો આ E છે અને આ G છે.
આ બંનેમાં સરખા ઘટકો છે તો 3 અને 5, તો અહીં આવશે 3 અને 5. માટે P ઓફ E છેદ G ઇઝ ઇક્વલ ટુ બે ઘટકો 6 માંથી એટલે 1/3. આ જે બે ઘટકની આ બે સંભાવના આપણે જોઈતી હતી, બંને સંભાવના આપણે મેળવી લેવાની અને હવે એની કિંમત આપણે મૂકી દઈએ. તો E છેદ G નો જવાબ આપણી પાસે 1/3 છે અને P ઓફ G, તો P ઓફ G નો જવાબ 2/3 છે. તો 1/3 થી કેન્સલ, 1/2 આપણો જવાબ. 3 કેન્સલ એટલે 1/2 આપણો એની અંદર માંગેલા પહેલાનો જવાબ. હજુ એમાં G/E માંગ્યા છે, આમાં P ઓફ G/E પણ માંગ્યા છે. આનું સૂત્ર P ઓફ E છેદ G અપોન P ઓફ E. E છેદ G એટલે બેનો છેદગણ, તો 1/3 અપોન P ઓફ E. P ઓફ એટલે 1/2, તો 1/3 ઇન્ટુ 2/1. અને આપણે ઉલટા કરી દેવાના કે 2/3 આપણે પહેલાની અંદર જે માંગ્યું છે એનો આપણો બીજો જવાબ આવશે. ચલો આ ક્લિયર? એકવાર ધ્યાનથી જોઈ લો, એકવાર ધ્યાનથી વ્યવસ્થિત જોઈ લો, તમને આઈડિયા આવી જાય. ચલો રેડી? ત્યાર પછી આગળ ત્રીજો પોઈન્ટ આમાં જે માંગ્યો છે તે આમાં માંગેલો ત્રીજો ઘટક છે P ઓફ E યોગ F. E યોગ F અને બાય G. જો બાય આવે તેને આપણે છેદગણ બનાવીએ છીએ, તો P ઓફ E યોગ F છેદ G. આ બેનો છેદગણ નીચે જે હોય તે બેઠા. હવે આપણે વિભાજનના નિયમ મુજબ P ઓફ E છેદ G, E છેદ G યોગ F છેદ G. આની સાથે G લેવાનો, F ની સાથે પણ G લેવાનો. છેદમાં આપણી પાસે P ઓફ G છે. હવે P ઓફ A યોગ B માટેનું પહેલું સૂત્ર સ્ટાર્ટિંગમાં મેં લખાયું તે, આને A કહેવાય, આને B કહેવાય. તો P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ આ બંનેનો છેદગણ P ઓફ A છેદ B આપણે સૂત્ર મૂકી દઈએ. તો P ઓફ E છેદ G પ્લસ P ઓફ F છેદ G માઇનસ P ઓફ આ બેનો છેદગણ, તો E છેદ G, E છેદ G છેદ F. ફરી G લખવાની જરૂર નહીં કારણ કે G અંદર આવી ગયો, અપોન P ઓફ G. તો આનું સાદું રૂપ પહેલા આપણે અહીંયા સુધી આપવું પડે આપણે, અને ત્યાર પછી બધાની સંભાવના આપણી પાસે છે કે નહીં આપણે જોઈ લેવાનું. ચલો E છેદ G આપણી પાસે છે, F છેદ G નથી, તો F છેદ G. તો F અને G બંનેના કોમન ઘટકો 2 અને 3. F અને G બંનેના કોમન ઘટકો 2 અને 3. માટે P ઓફ F છેદ G બીજું કટુ બે ઘટકો આવ્યા 6 માંથી, તો 1/3 આ મળી ગયો. જો આ બાકી છે આપણી પાસે. હવે E છેદ F છેદ G 3 3 નો છે, તો 3 3 માં કોમન ઘટક આપણી પાસે 3 છે. જરા જુઓ, 3 3 અને 3 એક જ ઘટક છે આ. તો P ઓફ E છેદ F છેદ G એક ઘટક આવ્યો આપણી પાસે 6 માંથી. આમ તમે જે સૂત્ર બનાવ્યું હોય ને એની અંદર જે ઘટકો આપણે ખૂટતા કરતા હોય એ ઘટક આપણે મેળવી લેવાના. હવે આમાં આપણે કિંમત મૂકીએ છીએ, તો જો કિંમત મૂકવાની E છેદ G, તો E છેદ G ની કિંમત 1/3, F છેદ G એની કિંમત પણ 1/3 અને આની કિંમત 1/6. 1/3 1/3 માઇનસ 1/6. P ઓફ G એની કિંમત 2/3. આનું સાદુરૂપ ઉપર 6 લસા, 3 દુ 6, 3 દુ 6 માઇનસ 1 અપોન 2/3. 2 2 4 માં થઈ જાય તો 3, 3/6. 2 2 4 માં થઈ જાય તો 3 ના છેદમાં 6 ના ઉલટા કરી દેવાના, 3/2 કરી દેવાના. તો 3 દુના 6. માટે આપણો ફાઇનલ જવાબ આવશે 3/4. આપણો ફાઇનલ જવાબ આવશે 3/4. ચલો સમજવામાં કોઈ તકલીફ હોય એકવાર જોઈ લો.
ફરી હું તમને સમજાવી દઉં. પહેલા આપણી પાસે આ સૂત્ર હતું, આ લાવવાનું છે આપણે. તો બાય માટે a બાય b નો નિયમ છે કે આ બેનો છેદગણ પહેલા ઉપર કરી નાખવાનો અને છેદમાં આ. હવે આપણે એક યોગગણ એક છેદગણ બે અલગ અલગ નિશાની આવે, બે અલગ અલગ નિશાની આવે તો આપણે વિભાજનનો નિયમ લગાડવો પડે. તો આની સાથે આ ઘટક, આની સાથે આ ઘટક અને વચ્ચે આ નિશાની હોય તો e ની સાથે છેદ g, f ની સાથે છેદ g અને વચ્ચે આ યોગગણ નિશાની આવી જાય. a યોગ b નું સૂત્ર p ઓફ a p ઓફ b માઈનસ આ બેનો છેદગણ. પછી આ બધાની કિંમત આપણે મેળવી અને જે સંભાવના આવે અંદર આપણે ગોઠવી દેવાની. જે આવ્યો તે આપણો ફાઇનલ જવાબ કહેવાય. હવે આમાં બીજો સવાલ માંગ્યો છે, આપણે જોઈ લઈએ. જો આમાં બીજો સવાલ છે p ઓફ e છેદ f, e છેદ f બાય g. તો મેં તમને હમણાં અગાઉ શીખ્યું તે પ્રમાણે પેલા બાય એટલે બધાનો છેદગણ, તો e છેદ f છેદ g, છેદમાં નીચે p ઓફ g છે. હવે પેલા આગલા દાખલામાં તો બે અલગ અલગ નિશાની હતી એટલે આપણે વિભાજન નિયમ લગાડવો પડે. આમાં તો બંને સરખી નિશાની છે અને એની સંભાવના આપણે મેળવેલી છે. e છેદ f છે જે જોઈ લો, એની સંભાવના 1/6 આપણી પાસે છે, ડાયરેક્ટ છે, આપણે કંઈ કરવાનું નથી એમાં. અને p ઓફ g ની સંભાવના 2/3 છે આપણી પાસે, માટે 1/6 into 3/2 માટે 1/4 આપણે આનો જવાબ આવશે. ચલો આખો 11મો દાખલો બરાબર તમને મગજમાં ઉતરી ગયો. આપણે આગળ વધી. હવે દાખલા નંબર 12 મળીએ. સંભાવનાનું ચેપ્ટર બહુ જ સહેલું છે. હું તમને એકદમ ઈઝી મેથડો આપીશ. શક્ય હશે તો એક કે બે મેથડ ઉપર આખું ચેપ્ટર શીખવવાનો પ્રયત્ન કરીશ. ચોપડીમાં અલગ અલગ રીતો પ્રમાણે બધા દાખલાઓ ભણ્યા હશે, તમે ગૂંચવાઈ જશો, પણ હું તમને લગભગ એક જ ટાઈપની મેથડ આપીશ, તમને બધા દાખલા સમજાઈ જશે. દાખલા નંબર 12 જુઓ. ધારો કે પ્રત્યેક જન્મેલું બાળક છોકરો અથવા છોકરી હોય તે સમસંભાવી છે અને એક કુટુંબમાં બે બાળકો છે. આપણે ઉદાહરણમાં દાખલો આવેલો એ પ્રમાણે ફરીવાર કુટુંબમાં બે બાળકો છે. દાખલા નંબર 12 છે. જો કુટુંબમાં બે બાળકો છે, આવો શબ્દ આવે કે તરત જ તમને ખબર પડી જોઈએ કે s બરાબર એક છોકરા માટે આપણે બોયઝ કહીએ, છોકરો એટલે બોયઝ અને છોકરી એટલે ગર્લ્સ. ઉદાહરણમાં તો તે જ દાખલો બેઠો છે, ખાલી જે કિંમતો અલગ માંગી છે. તો જો ધારો કે મોટો છોકરો હોય તો નાની છોકરી પણ હોય, મોટો છોકરો હોય તો છોકરો પણ હોય. ટૂંકમાં પહેલા આપણે આ રીતે બરાબર મોટો છોકરો મૂકી દેવાનો અને પછી મોટી છોકરી મૂકી દેવાની. પહેલા મોટો છોકરો છે અથવા મોટી છોકરી છે. જો મોટો છોકરો હોય, મોટો છોકરો નાનું બીજું બાળક કાં તો છોકરો હોય અને છોકરી હોય, અથવા જો મોટી છોકરી હોય તો બીજા નંબરનું બાળક કાં તો છોકરો હોય અને છોકરી હોય. આને આમ બી લખાય, આને આમ પણ લખાય, BG આવું પણ લખાય અને આ પણ લખાય. તમને યોગ્ય લાગે તે તમે લખી શકો. તો બંને છોકરાઓ, પહેલો છોકરો બીજી છોકરી, પહેલી છોકરી બીજો છોકરો અને બંને છોકરી, બધા વિકલ્પો આવી ગયા. રકમ આપણી આગળ. એમાં પહેલો સવાલ છે સૌથી નાનું બાળક છોકરી છે. ઘટના એ સૌથી નાનું બાળક છોકરી છે. આના ઘટકો આપણે બનાવીએ છીએ. સૌથી નાનું બાળક છોકરી છે. બીજો સવાલ છે ઓછામાં ઓછી એક છોકરી છે. બીજો સવાલ છે ઓછામાં ઓછી એક છોકરી છે. એક દાખલામાં બે સવાલ માંગ્યા છે એટલે આ પહેલો સવાલ અને બીજો સવાલ એ પ્રમાણે ગણાવું છું તમને. રકમ આગળ તેમ આપેલ હોય, આ બંને માટે તેમ આપેલ હોય. બીજું વાક્ય બંને માટે કોમન છે. તેમ આપે તો બંને છોકરીઓ હોય તો આમાં ઘટના બી બંને છોકરીઓ હોય
આમાં પણ એ જ વસ્તુ ઘટના બી બંને છોકરીઓ રકમ આ પ્રમાણે આપેલી છે. એકવાર રકમને ધ્યાનથી જોઈ લો. રકમમાં પહેલું વાક્ય આપ્યું છે સૌથી નાનું બાળક છોકરી છે તેમ આપેલો હોય તો બંને છોકરીઓ હોય. પછી આમાં બીજો દાખલો એવો આપ્યો છે ઓછામાં ઓછી એક છોકરી છે તેમ આપેલ હોય તો બંને છોકરીઓ હોય. આ પ્રમાણે આપણને દાખલો આપ્યો છે. આપણે ઘટકો બનાવીએ. ચલો જોવાના ઘટકો. સૌથી નાનું બાળક છોકરી, આ પહેલું મોટું બાળક કહેવાય, આ બીજા નંબરનું નાનું બાળક કહેવાય. તો સૌથી નાનું બાળક છોકરી એટલે બી અને જી. આ પણ સૌથી નાનું બાળક છોકરી એટલે જી અને જી. બોલ આવું લખી શકાય કે નહીં પહેલા વિચારો. આમાં આપણે લખી શકીએ કે નહીં? તો જો સૌથી નાનું બાળક છોકરી એટલે આ છોકરી છે લખાય, આ બી છોકરી છે લખાય. સૌથી નાનું બાળક છોકરી છે. બંને છોકરીઓ તો જી અને જી. આની સંભાવના P of A, આ બે ઘટકો છે 4 માંથી તો 1/2. આની સંભાવના P of B, એક જ ઘટક આવ્યો 4 માંથી તો 1/4. હવે આપણી શરતી સંભાવના, કારણ કે આ રકમ આપ્યું છે આવું હોય તેમ આપેલ હોય તો આ શબ્દ છે તેમ આપેલો એટલે શરતી સંભાવના છે. પહેલું વાક્ય આપણું નીચે આવે, બીજું વાક્ય ઉપર આવે. તો P of A છેદ B છેદમાં P of A આપણું સૂત્ર A છેદ B આપણા 1/4 છે. P of A આપણી પાસે 1/2 છે. જો આપણે A છેદ B તમારે મેળવી લેવાનું. આમાં આ A છેદ B આપણે મેળવી દઈએ. આ A અને B નો છેદગણ આપણી પાસે G અને G છે. માટે P of A છેદ B આપણી પાસે એક જ ઘટક આવ્યો 4 માંથી 1/4. તો A છેદ B 1/4 છે. P of A આપણી પાસે 1/2 છે. તો 1/4 into 2/1 આપણો ફાઇનલ જવાબ આવશે 1/2. આ સવાલનો આપણો જવાબ આવશે 1/2. એવો જ આપણે આ બીજો કરીએ. ચલો ઓછામાં ઓછી એક છોકરી હોય એનો મતલબ એક તો છોકરી હોય જ, તો એમાં બી જી આવે, કારણ કે આમાં પાછળ ગર્લ્સ એક આવી ગઈ, જી બી આવે, એમાં બી ગર્લ્સ આવી ગઈ, બંને ગર્લ્સ બી લેવાય. ઓછામાં ઓછી એક છોકરી એટલે એક છોકરી અથવા એક છોકરી કરતા વધારે આ લેવાય. તો P of A is equal to આપણી પાસે 3/4 આવશે. બંને છોકરીઓ હોય તો G અને G. તો P of B is equal to આપણને 1/4 મળશે. A છેદ B આપણે મેળવી લઈએ. તો A છેદ B એટલે G અને G, બંનેનું કોમન ઘટક. તો P of A છેદ B બરાબર એક ઘટક આવ્યો 4 માંથી. આપણી પાસે ટોટલ 4 ઘટકો છે તો 4 માંથી આપણી પાસે એક ઘટક આવી ગયો. આપણું સૂત્ર શરતી સંભાવના છે. પહેલું વાક્ય નીચે આવશે, બીજું વાક્ય ઉપર આવશે. તો P of A છેદ B upon P of A. P of A છેદ B ની વેલ્યુ 1/4 અને P of A ની વેલ્યુ 3/4. 4 ઉડી ગયા તો 1/3 આપણો જવાબ મળી ગયો. એકવાર ધ્યાનથી બરાબર જોઈ લો. ધ્યાનથી પહેલા વ્યવસ્થિત તમે જોઈ લો, તમને આઈડિયા આવી જાય. પછી આપણે આગળ વધીએ. ચલો સમજાય કે બધાને? આગળ વધીએ આપણે. દાખલા નંબર 13 જોઈએ. દાખલા નંબર 13 રકમ છે એક માર્ગદર્શક પાસે પ્રશ્ન બેંક આપી છે. તેમાં સત્ય અને અસત્ય પ્રકારના 300 સરળ અને 200 કઠિન આટલા પ્રશ્નો છે. બીજો સવાલ છે બહુવિકલ્પી પ્રકારના 500 સરળ અને 400 કઠિન પ્રશ્નો છે. આપણે જે લાવવાનું છે તે જો
હવે આ પ્રશ્ન બેંકમાંથી એક પ્રશ્ન યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો આ પ્રશ્ન બહુવિકલ્પી પ્રકારનો હોય, બહુવિકલ્પી પ્રકારનો હોય તેમ આપેલ હોય તો સરળ પ્રશ્ન હોય, સરળ પ્રશ્ન હોય આવું આપણે લાવવાનું છે. જે મારે લાવવાની વસ્તુ હતી મેં તમને બરાબર આમાં બોર્ડ ઉપર લખેલી છે, હું તમને વિગતે સમજાવું. જો આમાં પહેલા આપણે કુલ પ્રશ્નો, તો કુલ પ્રશ્નો આપણા આવશે જેને આપણે n કહેવાય, 300 વત્તા 200 અને આમાં છે 500 વત્તા 400. આપણા કુલ પ્રશ્નો આવશે 500 અને 900 એટલે 1400 આપણી પાસે n થઈ ગયા. આપણી પાસે 1400 n થઈ ગયા. હવે આપણે શું મેળવવાનું છે તે આમાં જોવાનું. પહેલી આપણે ઘટનાને એ ધારીએ, એ બહુવિકલ્પી પ્રકારના પ્રશ્નો હોય તો ઘટના એ બહુવિકલ્પી પ્રકારના પ્રશ્નો. તો હવે આમાં જો આપણે બહુવિકલ્પી પ્રશ્નો કેટલા છે, બહુવિકલ્પી જો બહુવિકલ્પી આપણી પાસે 500 અને 400 છે, તો 500 પ્લસ 400 એટલે 900. એ લોકોએ જે પહેલું વાક્ય આપણને માંગ્યું છે, પહેલા વાક્યની અંદર જે પ્રશ્ન બહુવિકલ્પી માંગ્યું છે, તો બહુવિકલ્પી આપણે રકમમાં જોવાનું, અમે રકમ લખેલી છે. તો 500 વત્તા 400 900 માટે P ઓફ A બરાબર 900 ના છેદમાં આપણા n 1400 છે, તો 9 ના છેદમાં 14 આપણી પાસે ઘટના A આવી ગઈ. હવે આપણે ઘટના B લાવીએ. ઘટના B લાવીએ આપણે. ઘટના B તેમ આપેલ હોય તો પ્રશ્ન સરળ હોય, તો પ્રશ્ન સરળ હોય. આપણે આપણી બુદ્ધિ દોડાવવાની નથી. એ લોકોએ માંગ્યું છે એનું જે પહેલું વાક્ય છે એને આપણે એ નામ આપવાનું છે. એ લોકોએ જે માંગ્યું છે એનું બીજું વાક્ય આપણે બી નામ આપવાનું છે. પ્રશ્ન સરળ હોય તો સરળ પ્રશ્નો જો, સરળ પ્રશ્નો 300 પણ છે, સરળ પ્રશ્નો 500 પણ છે. તો સરળ પ્રશ્ન 300 પ્લસ 500 એટલે 800 માટે P ઓફ B બરાબર 800 અને આપણી પાસે કુલ તો n બરાબર 1400 છે, તો 4 ના છેદમાં 7. હવે એ છેદ B, કારણ કે આપણે તેમ આપેલ છે એટલે શરતી સંભાવના છે, અને શરતી સંભાવનામાં આપણે છેદગણની જરૂર પડવાની છે. આખું વાક્ય લખું, છેદગણ એટલે આ અને આ, એને છેદગણ કહેવાય. તો બહુવિકલ્પી પ્રશ્નો હોય, બહુવિકલ્પી પ્રશ્નો હોય અને સરળ હોય, અને સરળ હોય, તો આ બહુવિકલ્પી પ્રશ્નો, આ બહુવિકલ્પી હોય અને સરળ એટલે 500. આ કઠિન છે. આપણી પાસે બહુવિકલ્પી પ્રશ્નો હોય એટલે આપણે માત્ર આ જ લાઈનમાં જોવાનું, બહુવિકલ્પી લાઈનમાં જોવાનું અને સરળ હોય. તમારે સરળ 500 છે તો 500 માટે P ઓફ A છેદ B બરાબર 500 ના છેદમાં આપણા 1400, તો આપણને મળશે 5 ના છેદમાં 14. આ પ્રમાણે પહેલા એ લોકોએ જે વાક્ય આપ્યું હતું, જે વાક્ય આપણે શોધવાનું છે, ઘટના A લઈ લેવાની, ઘટના B લઈ લેવાની અને એ બેનો આપણે છેદગણ લઈ લેવાનો. હવે આ તેમ આપેલ શબ્દ છે આપણી શરતી સંભાવના છે. તો P ઓફ પહેલું વાક્ય આપણે ધારી તે નીચે આવે, બીજું વાક્ય ઉપર આવે. તો P ઓફ A છેદ B અપોન P ઓફ A. તો A છેદ B ના ઘટકો 5 ના છેદમાં 14 છે અને P ઓફ A ના ઘટકો 9 ના છેદમાં 14 છે. 14 ઉડી ગયા તો 5 ના છેદમાં 9 આપણો ફાઇનલ જવાબ આવશે. એકવાર ધ્યાનથી પાછું જોઈ લો. આ લોકોએ રકમ આપેલી હતી, આ રકમ આપી છે, આ સવાલ માંગેલો છે આપણી પાસે. અહીંથી આપણે શરૂઆત કરી. તો પહેલા કુલ પ્રશ્નો લેવાના, જેટલા હતા બધાને આપણે ટોટલ મારી દીધું. આ કુલ પ્રશ્નો થઈ ગયા. એ લોકોએ બહુવિકલ્પી પ્રકારના પ્રશ્નો કીધા હતા, તો બહુવિકલ્પી કીધા, માત્ર બહુવિકલ્પી જ જોવાનું. તો 500 ને 400 એટલે 900 થયા. પછી લોકોએ સરળ પ્રશ્ન કીધો તો સરળ પ્રશ્નો જેટલા બધા લખવાના આપણે, તો 300 ને 500 એટલે 800 થઈ ગયા. પછી છેદગણની અંદર આને બંને વાક્યની વચ્ચે અને બોલવાનું. તો બહુવિકલ્પી પ્રશ્નો હોય અને સરળ હોય. તો આ બહુવિકલ્પી આ છે અને સરળ 500 આ છે. આ તો ટોટલ સરળ આ બંનેના છે, પણ આપણી પાસે માગ્યા છે બહુવિકલ્પીના જ.
તો આપણે 500 જ લખાય આ 500 અને પછી આપણે સૂત્ર મૂકી દીધું આપણને જવાબ મળી ગયો. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.